નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકરેચા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ની અંદર ફિઝિક્સ વિષયની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કરતા હતા કે જેમાં આપણે આગલા 11 લેક્ચર જોયા અને આજે આપણે 12મા લેક્ચરની અંદર મંગળ પ્રવેશ કરી રહ્યા છીએ. તો આપણે આગલા 11 લેક્ચરની અંદર વિદ્યુત ભાર કોને કહેવાય, પ્લસ હોય માઈનસ હોય, સંપાતપણાનો નિયમ, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, કુલંબીય બળ, સંપાતપણાનો સિદ્ધાંત, વિદ્યુત ક્ષેત્ર, ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રમાં પણ જે સંપાતપણાનો સિદ્ધાંત છે તે આ બધી રચના આપણે જોઈ, અવનવા કેટલા બધા અલગ અલગ કિસ્સાઓ જોયા, બરોબર ને? ચાલો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી હતી. આપણે એ પણ કીધું હતું કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની રેખીય ઘનતા હોય તો બધે કેવી હોય છે, અચળ હોય છે. આપણે એક નાનો અમથો ક્વેશ્ચન એના ઉપરથી સોલ્વ કર્યો હતો. હવે આજે બહુ જ અગત્યનો ક્વેશ્ચન તમને 2 માર્કની અંદર, કારણ કે આપણે યાદ કરો બ્લુપ્રિન્ટ પ્રમાણે આ ચેપ્ટરમાંથી 5 MCQ અને 2 માર્કનો એક ક્વેશ્ચન પૂછાય છે. તો અહીંયા 2 માર્કનો જે ક્વેશ્ચન છે એમાંથી એક IMP ક્વેશ્ચન છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. એટલે કે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એની લાક્ષણિકતા કઈ કઈ હોઈ શકે છે, તો એની આપણે ચર્ચા કરીએ. એટલે 2 માર્કની અંદર ખૂબ જ IMP ક્વેશ્ચન. ચાલો આપણે કીધું છે કોઈ પણ બિંદુ પાસે દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તમે આને ચુંબકીય ક્ષેત્ર સાથે સરખાવો તો બે સરખું જ છે કે આપણે આવી રીતે કોઈ ક્ષેત્ર રેખાઓ હોય તેને કોઈ બિંદુ પાસે આપણે સ્પર્શક દોરીએ, કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક, તો એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. આગળ તો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ પ્લસ થી શરૂ થઈ અને ઋણમાં અંત પામે છે. એટલે કે આવી રીતે કોઈ ધન વિદ્યુત ભાર અહીંયા હોય, ઋણ વિદ્યુત ભાર અહીંયા હોય, તો અહીંયાથી શરૂઆત થઈ અને અહીંયા અંત પામે. પણ જ્યારે એક જ વિદ્યુત ભાર હોય, એક જ વિદ્યુત ભાર એટલે તો કે આવી રીતે આ માની લો કે આ પોઝિટિવ, આ એક વિદ્યુત ભાર છે, તો એક જ વિદ્યુત ભાર હોય તો જે આની જે ક્ષેત્ર રેખાઓ છે એ ખૂબ જ વધારે અંતર સુધી, એટલે કે ખૂબ જ લાંબા અંતર સુધી, અનંત કહી શકો ત્યાં સુધી એ કહી શકાય કે ગતિ કરે છે. તો 2 વિદ્યુત ભાર આપે ત્યારે શું અને એક જ વિદ્યુત ભાર હોય ત્યારે શું, એ બીજા પોઈન્ટમાં વર્ણન છે. આગળ તો કે વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વિના સતત વક્રો તરીકે વર્તે છે. કઈ રીતે આપણે હમણાં જોઈએ. એટલે શું કહે છે તો કે જો આ અહીંયા કે વિદ્યુત ભાર નથી, જો અહીંયા એક વિદ્યુત ભાર છે, એક વિદ્યુત ભાર અહીંયા છે, અહીંયા તમે વચ્ચે જો અહીંયા કે વિદ્યુત ભાર છે નથી, છતાં પણ અહીંયા જો ક્ષેત્ર રેખાઓ છે એકદમ સીધે સીધી છે, આવી રીતે નથી તૂટક તૂટક, એક આવી રીતે આમ સીધે સીધી રેખા છે, એટલે સતત વક્ર છે. તો એવું શું કામ સતત વક્ર? ઓકે, હવે આજ તમને પૂછેલું છે આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 1.7, એટલે કે સ્વાધ્યાયનો 1.7 નંબરનો જે સમ છે થિયરિકલ છે, એની અંદર આપણે એવું કીધેલું છે કે ભાઈ આવી રીતે વિદ્યુત ભાર વિહીન વિસ્તાર હોય તેમાં બંધ સતત વક્ર તરીકે શું કામ અસતત વક્ર શું કામ ન લઈ શકીએ? હવે ફોર એક્ઝામ્પલ માની લો કે હું અહીંયા કોઈ એક ધન વિદ્યુત ભાર લીધો, અહીંયા મેં કોઈ ઋણ વિદ્યુત ભાર લીધો, તો આની કંઈક ક્ષેત્ર રેખાઓ આવી રીતે હશે. હવે હું અહીંયા કંઈક વચ્ચે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકું, બરોબર? અહીંયા માની લો કે આની ફીલ્ડ રેખાઓ આવી રીતે છે, આપણે એકદમ ગીચ બનાવી નાખીએ. હવે મારે વચ્ચે કંઈક પરીક્ષણ વિદ્યુત ભાર મૂકવો છે. આ પહેલી કન્ડિશન, એટલે કે આ સતત વક્ર હોય જે આ જ સાચી છે. પણ જો કદાચ સતત વક્ર ન હોય, એટલે કે સતત વક્ર ન હોય એટલે કે આવી રીતે આમ વચ્ચે બ્રેક આવતો હોય, વચ્ચે ગાબડું આવતું હોય, વચ્ચે કંઈક તૂટક તૂટક રેખાઓ આવતી હોય, એવી રીતનું જો વિદ્યુત ક્ષેત્ર હોય,
આવી રીતે વિદ્યુત ક્ષેત્ર છે. જો આ ને આ બે સરખું જ છે. જો આ ને આમાં જો સતત નથી, આ વચ્ચે એકદમ તૂટેલું છે, અસતત છે. તો આવું હોત તો શું થાત? આવું શું કામ આપણે ન લઈ શકીએ? શું કામ ખોટું છે? તો કે હું અહીંયા જો ગમે ને વિદ્યુત ભાર મૂકું, ફોર એક્ઝામ્પલ અહીંયા મેં કોઈ Q નામનો વિદ્યુત ભાર મૂક્યો, તો એને કારણે ક્ષેત્ર રેખાઓમાં કંઈક ચેન્જ આવશે. આ કંઈક બળ લગાડશે એટલે કંઈક ક્ષેત્ર રેખાઓ છે એ આને જો આ પોઝિટિવ હોય તો આવી રીતે આ અપાકર્ષણ થશે, આવી રીતે આવું કંઈક થશે. પણ જો આ અસતત હોય એટલે કે હું અહીંયા કોઈ ધન વિદ્યુત ભાર મૂકું, તો જો આ અસતત છે એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયા સુધી જ છે, અહીંયા તો કાંઈ નથી, તો કાંઈ ફેર પડશે નથી પડતું. પણ પ્રેક્ટિકલી એવું છે ના. જો અહીંયા ધન વિદ્યુત મૂકીશ તો આના ઉપર વધારે આકર્ષણ બળ લગાડશે અને આ બે વચ્ચે અપાકર્ષણ બળ લાગશે, એને કારણે આ ક્ષેત્ર રેખાઓ છે એ ચેન્જ થઈ જાય, આખી ક્ષેત્ર રેખાઓ આખી રીતે આમ ચેન્જ થઈ જાય. એટલે કે જ્યારે આપણે પરીક્ષણ વિદ્યુત ભાર, યાદ કરો આપણે આને પરીક્ષણ વિદ્યુત ભાર કહેતા હતા, એક્સપેરિમેન્ટલ ચાર્જ. તો આ જે પરીક્ષણ વિદ્યુત ભાર છે એને આપણે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, જો આ સતત વક્ર હોય તો જ એ કહી શકાય કે એના ઉપર લાગતું બળ છે એ દર્શાવે. જો આ અસતત હોય એટલે કે આવી રીતે તૂટેલું હોય તો અહીં ગમે ત્યાં વિદ્યુત ભાર મૂકું તો કઈ બળ કઈ ફેર જ ન લાગે. જેવું આપણને ખબર છે કે આવું કોઈની પોસિબલ નથી, કારણ કે તમે કોઈ વિદ્યુત ભાર મૂકો તો બળ તો લાગે જ, ઓબ્વિયસ વાત છે, અને કંઈક તો વિદ્યુત ક્ષેત્ર બદલાય જ. પણ જો તમે તૂટક રેખા તરીકે લેશો, ફોર એક્ઝામ્પલ જો અહીંયા છે ખાચો, અહીંયા દર્શાવી દીધું, તો કાંઈ ફેર થયું ન થયું. તો એનો મતલબ એમ કે આપણે આવી રીતે ક્યારે દર્શાવી શકીએ નહીં. એટલે કે તમે જ્યારે પરીક્ષણ વિદ્યુત ભારને કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો તો વિદ્યુત ક્ષેત્ર જો સતત વક્ર હોય તો જ તેના ઉપર લાગતું બળ અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ દર્શાવી શકે છે. તો આ થયો એનો જવાબ. બીજો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે કે શું કામ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, જે આ પછીનો પોઈન્ટ છે. સ્વાધ્યાય 1.7 માં બે ક્વેશ્ચન પૂછ્યા. પહેલો આ, બીજો આ. શું તો કે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. એટલે કે ક્યારેય પણ એવું ન થાય કે હું અહીંયા કોઈ એક ધન વિદ્યુત ભાર લઉં, અહીંયા એક ઋણ વિદ્યુત ભાર લઉં, તો આ આવી રીતે આમ થાય ને આવી રીતે આમ થાય, ક્યારેય એકબીજાને આમ છેદે નહીં. ઓકે, શું કામ નો છેદે? કારણ કે આપણે હમણાં જ કીધું કે વિદ્યુત ક્ષેત્ર રેખાની જે દિશા છે એ કઈ દિશામાં હોય, તો કે સ્પર્શકની દિશામાં. તમે વિદ્યુત ક્ષેત્રની દિશા જાણી શકો. તો હું આ બિંદુએ આવી રીતે આમ હોય નોર્મલ, તો આપણને જો વિદ્યુત ક્ષેત્ર રેખા આ દિશામાં મળી, હું આવી રીતે આમ લઉં આ બિંદુએ, તો મને આ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા મળી. આમ કહું તો આ દિશામાં મળી, સોરી. તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા મળે છે, કોઈ એક જ દિશા મળે છે. હવે અહીંયા જો અહીંયા આ બિંદુએ, તો આ બિંદુ એક તો વિદ્યુત ક્ષેત્રની દિશા આમેય થશે સ્પર્શકની દિશામાં, આ બિંદુએ પાછું જોવા જઈએ તો આમેય થશે. તો વિચાર કરો કે આમ અને આમ બે દિશા કોઈ દી શક્ય છે કે કોઈ પદાર્થ આમ પણ જાતો હોય, કોઈ પદાર્થ આમ પણ જાતો હોય, શક્ય છે? કાં હું આમ આગળ જાતો હોય, કાં પાછળ જાતો હોય, કાં આ બાજુ હોય, કાં આ બાજુ હોય. હું એક જ સાથે આમેય જાઉં ને પાછળ આમ આડો પણ જાઉં, બે કોઈ દિશા મારા કોઈ દી બે ભાગ થાય એમ, આમાં કોઈ દી એના બે ભાગ થયેલા, એટલે ક્યારેય એકબીજાને છેદે નહીં. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. આ સિવાય એના પછીનો ગુણધર્મ તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ બંધ ગાળા રચતી નથી. હવે બંધ ગાળા એટલે તો કે સાહેબ આ બંધ ગાળો તો છે, હા, પણ સમજો હું શું કહેવા માંગુ છું. કોઈ એક વિદ્યુત ભાર હોય તો એ વિદ્યુત ભાર પોતે બંધ ગાળો નથી રચતો. આયા બે વિદ્યુત ભારનું એક તંત્ર થયું, એક ડાયપોલની આખી એક સિસ્ટમ થઈ. જ્યારે આપણે આવી રીતે હું કોઈ ધન વિદ્યુત ભાર લઉં તો એવું આ ધન વિદ્યુત ભાર હોય તો અહીંથી આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા જે છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ આવી રીતે ત્રિજ્યાવર્તી દિશામાં બહારની બાજુ જશે. હવે કોઈ દી આવું શક્ય છે કે આ પોતે આમ અંદર આવી જાય, પોતે આમ અંદર આવી જાય? શક્ય જ નથી, કારણ કે અહીંયાથી તો બહાર નીકળે છે, તો અહીંયાથી તો આમ આવે, આમ આવે, આમ આવે, તો અહીંયાથી કોઈ દી આમ અંદર જાય બહાર જાય, કોઈ દી બે દિશા શક્ય છે નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે ક્યારેય બંધ ગાળા રચતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા અચળ હોય છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. અને
છેલ્લો પોઈન્ટ તો કે તે પ્લસ થી માઈનસ જાય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન થી ઋણ તરફ ગતિ કરે છે. ક્યારેય પણ આઈ સેડ ક્યારેય પણ તે ઋણ થી ધન આવતી નથી. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા કેવી છે? પ્લસ થી માઈનસ. ક્યારેય પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે માઈનસ થી પ્લસ તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા હોતી નથી. ઓકે, ચાલો ફટાફટ આટલું લખી લ્યો, પછી આપણે આગળ દાખલાઓ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 1.26. આપણને કીધેલું છે કે આમાંથી કઈ ક્ષેત્ર રેખાઓની જે આખી દિશા છે, આખી રચના છે તે સાચી છે અને કઈ ખોટી છે અને ખોટી છે. તો શું કામ? ચાલો જોઈએ. આપણને અહીંયા 1 2 3 4 અને 5 આકૃતિ આપેલી છે. જોઈએ આપણે તો આપણને બધા નિયમ તો યાદ જ છે. તો એ જ નિયમને આપણે આમાં જોશું કે કયા નિયમનું કોઈ પાલન કરે છે અથવા તો નથી કરતું. જો નથી કરતું તો કહેવાનું કે આ નથી, એટલે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આકૃતિ તમે આવી રીતે દર્શાવી શકો નહીં. ચાલો સૌથી પહેલા આપણને આ આકૃતિ એક સુવાહક છે, એની આજુબાજુ એટલે કે ધન વિદ્યુત ભારે રાખી સપાટી છે, એમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા આપી છે. હવે તમે વિચાર કરો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા છે એ સપાટીને લંબ નથી. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ સપાટીને લંબ નથી. આવી રીતે ગમે માટા મારે તો આને આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આકૃતિ કહી શકીએ નહીં. ચાલો આપણને એક બીજું આવું તંત્ર આપ્યું, જો પ્લસ માઈનસ પ્લસ પ્લસ પ્લસ. હવે આપણને એ નિયમ ખબર હોવી જોઈએ કે પ્લસ હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા છે બહારની બાજુ છે, માઈનસ હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા અંદરની તરફ આવે. હવે અહીંયા આ પોઝિટિવ વિદ્યુતભાર છે તો જેમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર ગઈ. સાચી વાત છે? હા સાહેબ સાચી વાત છે. હવે આ નેગેટિવ ની ચર્ચા કરીએ તો નેગેટિવ ની અંદર ક્ષેત્ર રેખાઓ જોવો જોઈએ તો આમાં અંદર આવે છે, અંદર આવે છે, અંદર આવે છે, અંદર આવે છે, અહીંયાથી બહાર જાય છે. તો નેગેટિવમાં કોઈ દી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની બાજુ જાય ન જાય. એટલે અહીંયા નેગેટિવ વિદ્યુતભાર છે એમાં ક્ષેત્ર રેખાઓ જે છે એ બહારની બાજુ ક્યારેય જતી નથી. આવું રીઝન આપણે લખવાનું ને એટલે આપણે કહી શકીએ કે આ આકૃતિ કેવી છે? ખોટી. પણ અહીંયા માની લો કે પોઝિટિવ આપે તો એ આકૃતિ ખોટી પડે. શું કામ? કારણ કે પોઝિટિવ ની અંદર તો હંમેશા ક્ષેત્ર રેખાઓ બહારની બાજુ છે. આમાં જો પોઝિટિવ કરું તો વિદ્યુત ક્ષેત્ર રેખા અંદરની બાજુ આવે છે અને બહારની બાજુ પણ જાય છે. એટલે અંદરની બાજુ આવે એને એટલે કે એમાં આને કારણે ખોટી પડે આકૃતિ. નેગેટિવ હોય તો આને કારણે આકૃતિ ખોટી પડે. સેમ એવું જો નીચે પણ લાગુ પડે છે. માની લો કે આપણે આ પોઝિટિવ વિચારીએ આના માટે તો આમાં જો ક્ષેત્ર રેખાઓ બહારની બાજુ જાય છે એ સાચું, પણ ઉપર જો ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ આવે છે. હવે પોઝિટિવ હોય તો હંમેશા બહારની બાજુ જ જાય, કોઈ અંદર કોઈ ન આવે. એટલે અહીંયા એને કારણે આકૃતિ છે એ ખોટી કહી શકીએ. ચાલો આગળ ત્રીજી આપણને આકૃતિ આપેલી છે પોઝિટિવ વિદ્યુતભાર વચ્ચેનું તંત્ર છે. હવે અહીંયા આપણને ખબર છે પોઝિટિવ વચ્ચે અપાકર્ષણ થાય એટલે એને કારણે ક્ષેત્ર રેખાઓ વળી જાય. આપણે આમ જોયું હતું અગાઉના લેક્ચરની અંદર. હવે અહીંયા તમે આપણે એ જ નોટ કરવાનું છે કે બધી ક્ષેત્ર રેખાઓ છે બહારની બાજુ જાય છે. તો તમે ઓલમોસ્ટ જો બધી એટલે બધી ક્ષેત્ર રેખાઓ એ બહારની બાજુ જાય છે. અહીંયા પોઝિટિવ વચ્ચે એકાઈ પ્રકારનું વિદ્યુત ક્ષેત્રનો અપાકર્ષિત બળને કારણે. એટલે આ આકૃતિ છે એ કેવી છે? સાચી. ત્રીજી ચોથી આકૃતિ આપણે જોઈએ. ઓહો હો આ જોઈને જ આપણને ખબર પડી જાય આમાં તો કેટલી બધી ભૂલ. શું કામ? કારણ કે જો કોઈ ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં. આ જ એનું રીઝન છે. કોઈ દી ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ એકબીજાને છેદે રહ્યા તો જો ઝુમર બનાવી નાખવાનું. બીજી ગતિની વાત તો કે હંમેશા પોઝિટિવ થી પોઝિટિવ વિદ્યુતભાર તરફ કોઈ દી ગતિ થાય નહીં. જુઓ તમે જ્યારે આમાં તો જો પોઝિટિવ થી પોઝિટિવ તરફ ગતિ થાય છે તો હંમેશા પોઝિટિવ માંથી નીકળે એ વાત સાચી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પોઝિટિવ માંથી બહારની બાજુ જાય. આના માટે તો જો બધી અંદરની બાજુ આવી તો આવું કોઈ દી શક્ય નથી. ક્લિયર થયું? પાંચમી આકૃતિ તો આમાં પોઝિટિવ છે, આ બાજુ જાય છે. આમાં એક કન્ડિશન શું હોવી જોઈએ? કે બધી સપાટીને લંબ હોવી જોઈએ. બીજી તો કે આ જો બંધ ગાળા રચે છે. જે કોઈ દી શક્ય નથી. આપણે ગુણધર્મોની અંદર જોયું હતું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ
બંધ ગાળા રચે નહીં. ઓકે, ક્લિયર? તો 5 આકૃતિઓ ઉપરથી આપણને એનાલિસિસ કરતા આવડી જાય કયું ખોટું છે. બસ આવા જ આપણને MCQs જે છે એ કહી શકાય કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ને એની અંદર પૂછી શકાય. બરોબર? ચાલો વિદ્યાર્થી મિત્રો લખી દઈએ ફટાફટ પહેલા આટલું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્યારબાદ નવો ટોપિક જોઈએ જેનું નામ છે વિદ્યુત ફ્લક્સ. કોને કહેવાય ભાઈ વિદ્યુત ફ્લક્સ? શું છે ભાઈ આ વિદ્યુત ફ્લક્સ? તો સમજીએ. જો હવે આવી રીતે કોઈ વિદ્યુત ક્ષેત્ર પસાર થાય છે, શું પસાર? ખબર પડી? હા, આવી રીતે કોઈ વિદ્યુત ક્ષેત્ર પસાર થાય છે. હવે વિદ્યુત ક્ષેત્ર જે છે ત્યાં અહીંયા હું કોઈ પૃષ્ઠ રાખું એકદમ લંબ. આ આપણું માની લો કે પૃષ્ઠ છે, એટલે કે એક સપાટી છે ક્ષેત્રફળ ધરાવતી. થઈ ગઈ મસ્તી. હવે આ સપાટી છે એટલે લંબ રૂપે, એટલે કે એને આવી રીતે લંબ રૂપે આને હું વચ્ચે રાખું તો આમાંથી આવી રીતે લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર રેખા જે છે પસાર થશે. બરાબર? તો તમે વિદ્યુતીય ફ્લક્સ કોને કહી શકો? હા, આપણે દેશી ભાષામાં કહીએ તો ભાઈ જે વિદ્યુત ક્ષેત્ર હોય ને, વિદ્યુત ક્ષેત્ર એમાં વચ્ચે આપણે કોઈ પૃષ્ઠ, કોઈ આપણે આડું કોઈ સપાટી રાખીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા મારી પાસે કોઈ આ એક બુક છે, બરાબર? તો આ બુક આવી રીતે જો વિદ્યુત ક્ષેત્ર આમ જાતું હોય, એમાં વચ્ચે હું બુક રાખું તો અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર જે છે એની રેખાઓ આને લંબ રૂપે આવી રીતે પસાર થશે. તો જે કોઈ સપાટીમાંથી આવી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એને શું કહેવાય? ફ્લક્સ. સપાટી એટલે લેવા દેવા નથી, પણ એક સપાટી છે એમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે એને શું કહેવાય? ફ્લક્સ. જે કોઈનું ફ્લક્સ વધારે છે એનો મીનિંગ શું થયો? ફ્લક્સ વધારે છે એનો. તો કે ઈ જે સપાટી છે, ફોર એક્ઝામ્પલ અહીં કોઈ એક સપાટી દોરું તો એના ફ્લક્સ વધારે છે એનો મીનિંગ શું થયો? તો કે આ સપાટીમાંથી વધારેમાં વધારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ બહાર નીકળે છે. તો આપણે ફોર એક્ઝામ્પલ અહીં બીજી સપાટી લઉં તો જો આમાં તો બે જ, તો કોનું ફ્લક્સ વધારે છે? આમ, કારણ કે આ સપાટીમાંથી વધારે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. તો ફ્લક્સ એટલે ખબર પડી કોઈ પણ સપાટી છે એમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. આઈ રિપીટ, કોઈ સપાટીમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે એનો ખ્યાલ આપણને કોણ આપશે? ફ્લક્સ. કે જેને કેના વડે દર્શાવાય? તો કે ફાઈ વડે દર્શાવવામાં આવે છે. કેના વડે? ફાઈ. જોઈએ આપણે તો કે એક ગાણિતિક સંકલ્પના છે, એટલે કે આપણે ગણતરીથી મેળવે એવી આ રાશિ છે. વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ બિંદુ પાસે એકમ ક્ષેત્રફળ દીઠ આ પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યાને વિદ્યુત ક્ષેત્રની શું કહેવાય? તીવ્રતા, જેને E વડે દર્શાવાય છે. કોઈ પણ સપાટીમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને જનરલી આપણે કેના તરીકે દર્શાવ્યું હતું? કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. કેટલું તીવ્ર છે. હવે ધારો કે કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર આપેલી કોઈ એક બિંદુ છે, ત્યાં સપાટીને લંબ રૂપે એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા E હોય, એટલે કે આ બેઠું E હોય. તો આ ડેલ્ટા x જેટલી સપાટી લઉં. કેટલી લીધી મેં? આ ડેલ્ટા s. આ ડેલ્ટા s જેટલું ક્ષેત્રફળ લઉં તો હવે કુલ પસાર થતી સંખ્યા, એટલે કે કુલ પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એની સંખ્યા કેટલી થાય? તો કે E ડેલ્ટા s. ફોર એક્ઝામ્પલ, હું નાની સપાટી લઈશ તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા નાની હશે. મોટી સપાટી લઈશ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા અતિશય વધારે હશે. તો જેવડું પૃષ્ઠ પસાર કરીશ એ પ્રમાણે મને કંઈક વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા મળશે. તો આને બેના ગુણનફળને, એટલે કે આ બેના ગુણાકારને શું કહેવાય? ફ્લક્સ, કે જેને ફાઈ વડે દર્શાવવામાં આવે છે. આનો એકમ શું થાય? તો કે ફ્લક્સનો એકમ જે છે, એકમ એ શું થાય? તો કે આનો એકમ થાય ન્યૂટન પ્રતિ કુલમ્બ અને આનો એકમ થાય મીટરનો સ્ક્વેર. ઓકે, તો એના ઉપરથી ફ્લક્સનો એકમ થાય ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ્બ, કારણ કે ગુણાકારમાં છે એટલે આખા છેદમાં આવશે. તો આનો એકમમાં થાય. આના ઉપરથી આનું પારિમાણિક સૂત્ર તમારે હોમવર્કમાં લખવાનું છે.
બીજું તો હોમવર્ક આપણી પાસે હશે જ, પ્લસ આનું પામાસું તમારે ગોતવાનું છે. હવે આમાં કાંઈ નવું નથી. ન્યૂટનનું પામાસું આવડે, કુલમનું આવડે, A1 T1 L2 મેળવી લેજો. તો આને કહેવાય ફ્લક્સ. આ એક પ્રકારની કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે. ફ્લક્સ એ અદિશ રાશિ છે. બરોબર. ચાલો હવે આપણે કોઈ એક થીટા જેટલું એંગલ લઈએ. ફોર એક્ઝામ્પલ આપણને આ તો લંબરૂપે પસાર કર્યું છે, પણ માની લો કે કોઈ પદાર્થનું વિદ્યુત ક્ષેત્ર આવી રીતે છે અને એમાં મેં કોઈ સપાટી આવી રીતે રાખી. કારણ કે ભાઈ આપણે આપણું થોડું ને કે આપણે તો બધા માથા ફરેલા માનવી, આપણે તો ક્યારેક આમ રાખી ક્યારેક આમ નહીં રાખી, આપણા મનના મોરલા. તો આપણે કોઈ આવી રીતે સપાટી રાખી, તો આમાંથી જે વિદ્યુત ક્ષેત્રની રેખા પસાર થશે કંઈક આવી રીતે છે. આ છે ક્ષેત્રફળનો સદિશ એટલે કે S. હવે એટલે કે એનો મતલબ એમ કે આમ ક્ષેત્રફળનો એકમ આવી રીતે છે ડેલ્ટા S. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? E આ દિશામાં છે. તો આ બે વચ્ચેનો કઈ ખૂણો બન્યો. આ ખૂણાને શું કહીશું? થીટા. તો હવે આના ઉપરથી આપણે શું કહી શકીએ? તો કે આને જ્યારે આપણે સદિશ સ્વરૂપે દર્શાવીએ ત્યારે આપણે લઈ શકીએ phi બરાબર શું થાય? E ડેલ્ટા S cos થીટા. E ડેલ્ટા S cos થીટા. અહીંયા આ બાજુનો ઘટક છે cos થીટા થશે અને આ બાજુનો ઘટક છે sin થીટા થશે. તો વિદ્યુત ક્ષેત્ર સાથે આ sin થીટા વાળો ખૂણો કેટલાનો થઈ ગયો? 0 નો. બે એકબીજાને સમાંતર છે. અહીંયા sin થીટા અને E વિદ્યુત ક્ષેત્ર, જ્યારે cos થીટા કઈક ખૂણો બનાવે છે એટલે કે phi માટે આપણે લખી શકીએ E ડેલ્ટા S cos થીટા. તો આ થઈ ગયું. માત્ર આપણને ડાયરેક્ટ લંબ રૂપે કે ત્યારે જ્યારે આ સૂત્ર ક્યારે એપ્લાય કરવાનું હતું? કે જ્યારે આપણને કોઈ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા જેટલા એંગલે આપણને કોઈ સપાટી જે છે એ કીધી હોય કે રાખેલી છે, તો એના માટે વિદ્યુતીય ફ્લક્સનું સૂત્ર આવી રીતે થાય. ચાલો આ સિવાય આપણને જ્યારે કોઈ રીતે બંધ આકૃતિ કે ફોર એક્ઝામ્પલ આવી રીતે હું ગોળો લઉં, બંધ આકૃતિ, તો આ બંધ આકૃતિ આનું ઘનફળ છે. તો આમાં આપણે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ધ્યાનમાં લેવાનું? આમાં વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતીય ફ્લક્સ. તો આમાં માત્ર ને માત્ર આપણે બહારની બાજુની દિશામાં વિદ્યુતીય ફ્લક્સ કેટલું છે એ આપણે મેળવી શકીએ. એટલે કે આમાં બહારની બાજુની દિશામાં કેટલું વિદ્યુતીય ફ્લક્સ છે એ આપણને મેળવવાનું છે. કોઈ આવી ઘનફળ વાળી સપાટી ઉપર, તો આવી કોઈ સપાટી છે એના માટે આપણે સપાટીને લંબ રૂપે બહારની બાજુની દિશામાં કહી શકાય કે ક્ષેત્રફળનો સદિશ લેવામાં આવે છે. અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ એના આપી દઈએ n કેરેટ ડેલ્ટા S જેટલી સપાટી પર બધા લંબ રૂપે છે. આ બરોબર, બધા આ કોઈ બિંદુ પાસે આ સપાટીને લંબ રૂપે આવી રીતે. તો આના માટે આપણે સૂત્ર જે છે કઈ રીતનું લખી શકીએ? તો કે આપણે કોઈ પણ આવી કોઈ બંધ આકૃતિ હોય તો બંધ આકૃતિ માટે આપણે મેળવવું હોય તો શું કરવાનું? તો કે સૌથી પહેલા કોઈ નાનો અમથો ભાગ હોય ને, આપણું તો રીત જ છે, નાના અમથા ભાગનું પહેલા મેળવી લઈએ, પછી બધાનું શું કરી નાખવાનું? સંકલન. બરાબર. આપણે નાના અમથા ભાગ માટે આપણે જોવા જઈએ, નાના અમથા ભાગ માટે, તો એના માટે આપણે શું લખી શકીએ? તો કે મેઇન ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ સંકલન ઓફ phi કોઈ પણ સંખ્યા s આપી દો, એટલે કે સ્મોલ માટે. તો નાના ભાગનું આપણે ફ્લક્સ મળી જાય કોઈ પણ આવી બંધ આકૃતિ હોય એમાં, અને એના ઉપરથી આપણે બધાયનું સંકલન કરીએ, બધાયનો આપણે બેઝિક સરવાળો કરીએ તો આપણને કુલ જે ફ્લક્સ છે phi ટોટલ એ આપણને મળી જાય. હજી એકવાર ફ્લક્સ એટલે શું? તો કે કોઈ પણ સપાટી એમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એને આપણે શું કહેવાય? ફ્લક્સ. કોઈ પણ કહી શકાય કે સપાટી હોય એમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ બહારની બાજુ પસાર થાય છે એને શું કહેવાય? વિદ્યુત ફ્લક્સ. તો આના માટે આપણે ધ્યાનમાં લઈએ તો phi ટોટલ બરાબર અહીંયા આપણે સૂત્ર મૂકીએ તો શું આવશે? બેઝિક સરવાળો E into ડેલ્ટા S. E into ડેલ્ટા S. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એનું મૂલ્ય તો અચળ છે, તો ડેલ્ટા S એટલે નાનો અમથો ખૂણો. એટલે આના ઉપરથી આપણે ડાયરેક્ટ આવી રીતે લખી શકીએ કે સંકલન ઓફ E into ds
કોઈ આવી બંધ આખું પૃષ્ઠ આપેલું હોય, ઘનફળવાળી સપાટી હોય, તો એના માટે આપણને 5 ટોટલનું મૂલ્ય કેટલું મળશે? E * ds. ds એટલે નાનો અમથો સૂક્ષ્મખંડ જે આપણે ધારેલો હતો, બરાબર? અહીં આપણે નાનો અમથો સૂક્ષ્મખંડ dx જેટલી ક્ષેત્રફળ ધરાવતો ધાર્યો હતો, તો એના માટે એનું 5 ટોટલ કેટલું થશે? સંકલન ઓફ E * ds. ચાલો પેલા ફટાફટ આટલું જોઈ લ્યો. આયા આપણને એ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે જે આ ds છે એ બને એટલો આપણે નાનો લેવાનો છે, બને એટલો. એટલે કે આપણે એમ કહી શકીએ કે જો આપણે લિમિટ ડેલ્ટા s ટેન્ડ્સ ટુ 0 લઈએ તો આપણે આ લખી શકીએ કે સંકલન ઓફ E * ds. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણા ફ્લક્સ જે છે બહુ જ અગત્યનો ટોપિક છે. કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર આ ફ્લક્સ ને લગતા ઘણા બધા લોટ્સ ઓફ MCQ જે છે પૂછાય છે. તો આ ફ્લક્સ ને આપણે થોડુંક સારી રીતે ટોપિક મસ્ત મજાનો તૈયાર કરીએ. એક્સ્ટ્રા અમુક પહેલા તો બેઝિક માહિતી ક્લિયર કરીએ. હવે આપણને આવી એક આકૃતિ આપી 3 ડાયમેન્શન ની અંદર, આવી એક આપણને ક્યુબ આપ્યું. આપણને કીધું કે દરેક સપાટી જે છે એનું આપણને ફ્લક્સ ગોતવાનું કે, તો આપણને ખબર છે પહેલા તો આવી કોઈ બંધ પૃષ્ઠ હોય, એટલે કે આખી એક રચના હોય, બંધ આકૃતિ હોય, તો એમાં ફ્લક્સ આપણે હંમેશા બહારની દિશાની બાજુ જ લેતા હતા. આપણે હમણાં આગળ જોયું હતું. તો અહીંયા બહારની દિશા એટલે કે આ દિશાનું ક્ષેત્રફળ સદિશ આ બાજુ થશે, આ દિશાનું ક્ષેત્રફળ સદિશ આ બાજુ. આને હું કહી દઉં પહેલી, આને કહી દઉં બીજી બાજુ, આને કહી દઉં ત્રીજી બાજુ, કે જેનો આમ બહારની બાજુ આમ નીકળતો હોય છે. તો એક્ઝેક્ટ પાછળ અહીંયા આવશે ચોથી બાજુ, ઉપર આવશે એને કહું પાંચમી બાજુ, અને એક્ઝેક્ટ નીચે છે એને હું કહી દઉં છઠ્ઠી બાજુ. ચાલો આપણું સૂત્ર શું હતું ફ્લક્સ માટે? તો કે ફ્લક્સ phi = Ea cos θ. તો પહેલી સપાટી માટે આપણે ધ્યાનમાં લઈએ તો શું થશે? phi 1. તો E એ પહેલી સપાટી માટે cos નું મૂલ્ય શું હશે? આ બાજુ છે એટલે ક્ષેત્રફળ સદિશ આ બાજુ છે એટલે 180 ડિગ્રી આવશે. કારણ કે આપણને ખબર છે તો કોઈ સંખ્યા રેખા હોય 0 હોય તો અહીંયા હોય 180, ઉપર હોય તો 90, નીચે હોય તો 270. તો cos 180 નું મૂલ્ય કેટલું છે? -1. એટલે અહીંયા આવશે -Ea phi 1 બરાબર. અહીં આપણને પેલી સપાટીનું ફ્લક્સ મળી ગયું. ઓકે, બીજી સપાટી માટે શું થશે? આ બીજી સપાટી, આ બીજી સપાટી આ બાજુ. તો 5 2 જેને કહું તો 5 2 બરાબર શું થાય? Ea cos 0. cos 0 નું મૂલ્ય શું થાય? તો કે Ea. 5 3 માટે આપણે ધ્યાનમાં લઈએ તો એ આ cos સાથે કેટલાનો ખૂણો બનાવશે? આ અક્ષ અને આ અક્ષ. એટલે કે આપણે જો 3 ડાયમેન્શન ની અંદર વિચારો તો આ y અક્ષ છે, મીન્સ કે આ x અક્ષ છે, સોરી, અને અહીંયા આવશે એક્ઝેક્ટ z અક્ષ. તો આ બે વચ્ચેનો ખૂણો 90 હોય છે. cos 90 0 એટલે અહીંયા 5 3 અને 5 4, કારણ કે પાછળની બાજુ હોય છે તો એ પાછળની બાજુ પણ 90 નો જ ખૂણો બનાવશે. z અક્ષ પાછળની બાજુ પણ 90 નો જ ખૂણો બનાવે. તો 5 3 બરાબર 5 4 બરાબર 0. ઓકે, અંશ નહીં આવે અહીંયા 0. ઓકે, પાંચમી અને છઠ્ઠી સપાટી માટે ધ્યાન લેજો. એમાં એક્ઝેક્ટ એમ જ આવશે, કારણ કે આપણે x અક્ષ છે એ દિશામાં આપણે ક્ષેત્રફળ સદિશ લીધું, તો ઉપરની બાજુ કરું તો આ પણ 90 નો ખૂણો બનાવે, નીચેની બાજુ કરું તો એ પણ 90 નો ખૂણો બનાવશે. એટલે 5 અને 6 આ બેનું મૂલ્ય પણ કેવું આવશે? 0. શું કામ શૂન્ય આવશે? ખબર પડી? કારણ કે આપણામાં કિંમત મૂકશી Ea cos 90, તો 90 નું મૂલ્ય 0. નીચેની બાજુ લઈએ તો 270, એનું મૂલ્ય 0. આટલું ક્લિયર? તો ઓવરઓલ તમે જુઓ કે 5 ટોટલ આખી બંધ આકૃતિ માટે. તો બંધ આકૃતિ માટે કરીએ તો શું થાય? તો કે બધાયનો સરવાળો 5 1 5 2 5 3 5 4, આ ચારનું તો મૂલ્ય 0 જ છે. આયા -E અને +E એટલે આખે આખું મૂલ્ય કેવું થઈ ગયું? 0. તો પેલી આકૃતિ માટે ટોટલ કેવું થઈ ગયું? 0. ચાલો આટલું ક્લિયર? બીજી આપણે ટ્રાય કરીએ નળાકાર માટે. આવી રીતે આપણને કોઈ સિલિન્ડર આપેલો છે. હવે અહીંયા આપણે જો બે એકમ સદિશ લઈએ, એકને આ બાજુ લઈ લઈએ, એક ક્ષેત્રફળ સદિશ આ બાજુ છે. આપણે આમાંથી પસાર થતી વિદ્યુત રેખાઓની સંખ્યા ગોતવાની છે. તો આપણે 5 1 કહી દઈએ. શું આવશે? તો કે Ea cos 0, એટલે કે Ea. 5 2
તો કે E A cos 180 એટલે કેટલો આવશે phi2 બરાબર માઈનસ E A. ચાલો આટલું ક્લિયર. આખી વર્તુળાકાર રિંગ છે ને રિંગ એટલે એના માટે આપણું ક્ષેત્રફળ શું લઈએ પાઈ r સ્ક્વેર. તો અહીં આપણે આના બરાબર એમ લખી શકો જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E હોય તો E પાઈ r સ્ક્વેર. આના માટે શું લખી શકો E પાઈ r સ્ક્વેર પણ કેવું માઈનસ. ઓકે હવે આ કર્વડ સરફેસ એટલે કે આ જો આખી આ વર્તુળાકાર છે રિંગ આખું જો આ છે ઉપરની બાજુ સપાટી એ કેટલા ખૂણો બનાવશે તો એ કેટલું ફ્લક્સ ધરાવશે. તો આ વર્તુળાકાર રિંગ છે કે આની સાથે કેટલો ખૂણો બનાવે છે ક્ષેત્રફળ સદિશ સાથે 90 નો. તો cos 90 નું મૂલ્ય શું થઈ જશે 0. એટલે કે આ કર્વડ સરફેસ છે એનું ફ્લક્સ નું મૂલ્ય કેવું થઈ જશે 0. આમ ઓકે ચાલો હવે આપણે જે કઈ ધ્યાનમાં લઈએ જે કિસ્સો ધ્યાનમાં લઈએ. અહીંયા આપણને કોઈ એક કેન્દ્ર પાસે વિદ્યુતભાર મૂકેલો છે ધન વિદ્યુતભાર ત્યાંથી r જેટલા અંતરે dh જેટલા સૂક્ષ્મ ક્ષેત્રફળનો ખંડ ધરાવતો એક અહીંયા વિદ્યુત મૂકેલો વિદ્યુતભાર મૂકેલો છે. આપણે ફ્લક્સ શોધવાનું છે. ઓકે હવે આપણને ફ્લક્સ નું પેલા તો મૂલ્ય ખબર છે. ફ્લક્સ નું મૂલ્ય આખો એક વર્તુળાકાર રિંગ જ છે વર્તુળાકાર જ છે. આપણે એક નાનો અમથો સૂક્ષ્મ ખંડ ધ્યાનમાં લીધો તો ફ્લક્સ નું સૂત્ર શું થાય બેઝિક E * S. આપણે પૂરેપૂરા સ્ફિયર નું આપણે મેળવવાનું છે ફ્લક્સ. તો E એટલે kq/r² એને ગુણ્યા s. ઓકે k q k નું મૂલ્ય શું છે તો કે k નું મૂલ્ય લઈ લે હું 4πε0 q એના છેદમાં r નો સ્ક્વેર s એટલે 4πr² સ્ફિયરમાં. તો r² કેન્સલ 4π કેન્સલ. તો આયા આનું આપણને મૂલ્ય શું મળ્યું phi નું મૂલ્ય q ના છેદમાં ε0 બંધ આકૃતિ હોય એમાં q નું મૂલ્ય શું મળ્યું q/ε0 સ્ફિયર માટે. એવી જ રીતે અલગ કિસ્સો મેં આયા તમારી સમક્ષ રજૂ કરેલો છે કે આ કોઈ વર્તુળાકાર રિંગ છે એનાથી આપણે યાદ કરો આપણે વિદ્યુત ક્ષેત્ર આના વિશે બોલ્યું હતું રિંગ માટે. બસ એવી જ રીતે એ રિંગ માટે તમને ત્યાંથી કોઈ એક અંતરે q જેટલી વિદ્યુતભાર ધરાવતો આપણને કહી શકાય કે તંત્ર આપેલું હોય તેમાં વિદ્યુતીય ફ્લક્સ મેળવવાનું કે આ રિંગનું ફ્લક્સ ગોતો. આપણે વિદ્યુત ક્ષેત્ર ગોત્યું હતું છોકરાઓ યાદ કરો. આપણે ઓલો મસ્ત મજાનો આવે ગ્રાફ મેળવ્યો હતો આવો કે જે આ મહત્તમ ક્યારે થતું હતું કે r/√2 અને -r/√2 એ મિનિમમ થતું હતું. આવો ગ્રાફ મેળવ્યો હતો. હવે એ જ માટે તમને ફ્લક્સ મેળવવાનું કે તો આવી રીતે આવશે q ના છેદમાં 2ε0 કૌંસમાં 1 - x એટલે કે આ અંતર r એટલે આ ત્રિજ્યા. હજી એક આપણે કિસ્સો ધ્યાનમાં લઈએ. આપણને આવો કોઈ શંકુ આપેલો હોય કોણ આપેલો હોય એના માટે તમને એમ કે વિદ્યુતીય ફ્લક્સ મેળવો તો બેસ્ટ વાત છે કે આ કોણ છે તો અહીંયા એક થીટા હશે. તો આપણને આના માટે એટલે કે કોણ માટે શંકુ માટે તમને જ્યારે ફ્લક્સ ગોતવાનું કે એનું મૂલ્ય કેટલું આવશે q/ε0 q/2ε0 કૌંસમાં 1 - cos θ. બરોબર. ચાલો આ સિવાય બીજી ઘણી બધી બંધ આકૃતિઓ હોય અને એની વચ્ચે જ્યારે વિદ્યુતભાર મૂકવામાં આવે તો ફ્લક્સનું મૂલ્ય અહીંયા ક્યાંય વિદ્યુતભાર મૂકેલો નહોતો આઈ રિપીટ તમને જ્યારે બંધ આકૃતિ કે જેમ કે બંધ આકૃતિની અંદર ત્રિકોણ હોઈ શકે કહી શકાય આવું ક્યુબ હોઈ શકે વર્તુળાકાર રિંગ હોઈ શકે કોઈ પણ એક એવું મટીરીયલ હોઈ શકે આમ આડું અવળું કોઈ પણ એના જ્યારે કેન્દ્રની અંદર વિદ્યુતભાર મૂકવામાં આવે તો એના ફ્લક્સનું મૂલ્ય કેટલું થશે તો કે 5/ε0. ઓકે તમે પહેલા ફટાફટ આટલું લખી લ્યો પછી તમને પણ વિગતવાર સમજાવું છું. ચાલો હવે આપણે અહીંયા અલગ અલગ કિસ્સાઓ જોઈ. તો જ્યારે કોઈ પણ તમને આવી બંધ આકૃતિ આપે ઘનફળ ધરાવતી આકૃતિ આપે
એની અંદર એના કેન્દ્રમાં જ્યારે Q વિદ્યુતભાર રાખવામાં આવે તો એમનો જે ટોટલ એટલે કે રિઝલ્ટન્ટ ફ્લક્સ એ કેટલું થશે તો કે Q/ε0 આટલું થશે. કોઈ પણ બંધ આકૃતિ આપે, કોઈ પણ, પછી ક્યુબ હોય તોય ભલે, કહી શકાય કે સિલિન્ડર હોય તોય ભલે, કોણ હોય તોય ભલે, કોઈ પણ. આપણે એક સિલિન્ડર જે છે એમાં ધ્યાનમાં લઈએ તો કે સિલિન્ડર હોય, એ સિલિન્ડરમાં પણ વચ્ચે જો Q વિદ્યુતભાર રાખવામાં આવે તો આપણને ખબર છે કે આખું ક્લોઝ સિલિન્ડર હોય તો ક્લોઝ સિલિન્ડરનું આપણને હમણાં જ ઉપર જોયું કેટલું થાય તો કે Q/ε0. પણ જ્યારે તમે એને અડધું કરો તો તાના શું કર્યા, બે ભાગ કર્યા, તો ફ્લક્સ કેટલું થાય ભાઈ, અડધું થાય કે ન થાય? કારણ કે આ વિદ્યુત રેખાઓ પસાર થતી હોય, તમે સપાટી અડધી કરી નાખો તો ફ્લક્સ અડધું થઈ જાય. તો અહીંયા શું આવશે, સેમી સિલિન્ડર માટે ફ્લક્સનું મૂલ્ય કેટલું આવશે, Q/2ε0. બરોબર. ચાલો આપણે મસ્ત મજાનો કિસ્સો લે, આ બધું સમજી લઈએ. ઓકે, અહીંયા આપણે જો એક ક્યુબ આપ્યો, આ બ્લુ કલરનું મેં તમને હાઇલાઇટ કરેલો છે. આવા ટોટલ 8 છે. આ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, અને એવા 4 બેઠા નીચે 1 2 3 અને એક પાછળ નહીં દેખાય 4. ઓકે, આવા આપણને 8 ક્યુબ આપ્યા. હવે એમ કે અને એની જો કેન્દ્રમાં અહીંયા કેન્દ્રમાં વચ્ચે ક્યુ વિદ્યુતભાર રાખેલો છે. ક્યુ વિદ્યુતભાર કેન્દ્રમાં રાખેલો છે. હવે તમને જ્યારે કોઈ બંધ આકૃતિ આપે એટલે આપણને ખબર છે, ઓબિયસ વાત છે કે આપણે ફ્લક્સ કઈ દિશામાં લઈએ તો કે બધે ફ્લક્સ છે આપણે એકદમ બહારની દિશામાં લઈએ. ધ્યાન, બહારની દિશામાં. ઉપરની બાજુ, બરાબર. ઓકે, અહીંયા આવશે નીચેની બાજુ. હવે અહીંયા 8 ક્યુબ માટે એટલે કે 8 ક્યુબનું ફ્લક્સ ગોતવાનું કે તો 8 ક્યુબનું એક તંત્ર છે કે જેમાં વચ્ચે કેન્દ્રની અંદર ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. એનું આપણને ફ્લક્સ ગોતવાનું કે તો કઈ રીતે મેળવવાનું? અરે ભાઈ, આપણને ખબર જ છે, કોઈ પણ બંધ આકૃતિ હોય, હકીકતમાં આખું એક ક્યુબ લઈ લ્યો, બરાબર. 8 ક્યુબ આમ ધ્યાનમાં લઈ લો, 8 ક્યુબ. તો આખા એક પ્રકારના આવી રીતે ક્યુબની જ રચના થઈ ગઈ. 8 ને તમે આમ ધ્યાનમાં લ્યો તો આ પૂરેપૂરી એક બંધ આકૃતિ થઈ ગઈ. પૂરેપૂરી બંધ આકૃતિ થઈ તો આના જ્યારે કેન્દ્રમાં વિદ્યુતભાર Q મૂકવામાં આવે તો એના ફ્લક્સનું મૂલ્ય કેટલું થાય, Q/ε0. ઈચ ક્યુબ માટે બધા જ કહી શકાય કે અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલ ક્યુબ માટે આપણને મેળવવાનું કે તો ઇન્ડિવિડ્યુઅલ. તો કઈ રીતે મેળવવું સાહેબ? ઓકે, ટોટલ કેટલું છે ભાઈ તો કે ભાઈ એ Q/ε0 એવા કેટલા ક્યુબ છે? 8. તો આને ભાગ્યા 8 કરી નાખો એટલે દરેક ક્યુબ માટે તમને ફ્લક્સ મળી જાય. લ્યો, છે કાઈ નવું? Q/8ε0. ઓકે, ઈચ સરફેસ, દરેક સપાટીમાં કેટલું ફ્લક્સ છે ભાઈ? આ સપાટી કયો, આ સપાટી કયો, આ કયો, દરેક સપાટીમાં કેટલું ફ્લક્સ? હવે આપણે બહુ નાના લેવલે આવી ગયા ભાઈ, બે ગયા તળિયે બે ગયા. નાનામાં નાના લેવલ એટલે કે સપાટી, દરેક સપાટી ઉપર કેટલું ફ્લક્સ છે આપણને મેળવવાનું તો કેટલું આવશે? તો પહેલા આટલું તો આવશે જ, કારણ કે દરેક સપાટી એટલે 8 ક્યુબ છે. 8 ની સપાટી તો હશે જ. હવે 8 માં તમે જુઓ તો દરેક ક્યુબની માત્ર 3 સપાટી હશે ને, એ જ બહાર હશે. ફોર એક્ઝામ્પલ હું આપણે આ બ્લુ કલરથી હાઇલાઇટ કરેલું છે એની સપાટી ધ્યાનમાં લો તો એક તો આ બાજુની સપાટી, એક આ બાજુ બહારની બાજુ આવતી હોય અને ઉપરની બાજુ. ઓકે, આ બાજુની નહીં આવે કારણ કે એની બાજુમાં આ છે એટલે બહારની બાજુ નથી સપાટી. આ બાજુ નહીં આવે કારણ કે પાછળ એક ક્યુબ છે અને નીચેની બાજુ નહીં આવે. એટલે માત્ર 3 સપાટી જ બહાર નીકળતી હોય એવી છે, વાતાવરણ સાથે અટેચ હશે. એવી રીતે જો આ નીચેની સપાટી ધ્યાનમાં લઉં તો નીચેની બાજુ એક આ અને એક નીચેની બાજુ, કારણ કે ઉપર તો એક ક્યુબ પડ્યો છે, આ બાજુ એક ક્યુબ પડ્યો છે અને પાછળ એક ક્યુબ છે. એટલે દરેક ક્યુબ માટે 3 સપાટી છે કે જે બહારની બાજુ આવતી હોય. તો દરેક માટે ગુણ્યા 3. તો ઈચ સરફેસ એટલે કે દરેક સપાટી ઉપર કેટલું ફ્લક્સ હશે તો કે Q/24ε0. બરોબર વિદ્યાર્થી મિત્રો? ચાલો, આટલું પહેલા ક્લિયર થયું. તો આ આપણે જે ફ્લક્સ વિશે ભણ્યા, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ફ્લક્સને લગતા દાખલાઓ જે સ્વાધ્યાય કે ઉદાહરણની અંદર તે આપણે ડિટેલમાં જોઈશું. આ સુધી રાખીએ છોકરાઓ. જય ભારત, જય હિન્દ.